એક 13 પીવી ની પ્રોડક્ટ રેન્જ છે, બીજી છે 25 પીવી ની છે, 50 પીવી ની પ્રોડક્ટ રેન્જ છે, 75 પીવી ની એક પ્રોડક્ટ છે અને 100 પીવી ની પ્રોડક્ટ રેન્જ છે. ખ્યાલ છે બધા લોકો? યસ. મતલબ હવે આપણા માટે પહેલી વસ્તુ કે આપણા માટે 13 પીવી 25 પીવી ઓપન છે. વચ્ચે આપણે 3 થી 4 મહિના આપણે પ્રમોટ કરતા હતા, અત્યારે આપણે એને પ્રમોટ કરી રહ્યા છીએ, કારણ કે સાગર સરે એક જે લિમિટેશન હતી એ લિમિટેશન બધા માટે નીકાળી. એટલે આપણી પાસે પ્રોડક્ટ રેન્જ કેટલી છે? 13, 25, 50, 75 અને 100. આપણી જે પહેલી ઇન્કમ છે વેલકમ બોનસ. બીજી ઇન્કમ છે અવેરનેસ બોનસ અને ત્રીજી ઇન્કમ છે ફેમિલી બોનસ. ક્લિયર? અવેરનેસ બોનસ ને પહેલા વાતચીત કરીએ તો કે એક મેચિંગ પીવી નો મતલબ એવો છે, એક પીવી લેફ્ટમાં આવ્યો અને એક પીવી રાઈટમાં આવ્યો, તો એકની સામે એકનું મેચિંગ થયું કહેવાય. એટલે એક મેચિંગ પીવી ની વેલ્યુ છે 8.8. કેટલું છે? 8.8. ફેમિલી બોનસમાં એક મેચિંગ પોઈન્ટ એની વેલ્યુ છે 59.4. 59.4 રૂપીસ. ઓકે. હવે વેલકમ બોનસ કેવી રીતે મળે? આપણી નીચે આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, એની નીચે 100 પીવી લેફ્ટમાં છે, 50 પીવી રાઈટમાં છે, અથવા તો અહીંયા 50 પીવી છે અને અહીંયા 100 પીવી છે, એટલે આપણને પહેલું વેલકમ બોનસ મળે 150 રૂપિયા. 150 પીવી નું થયું એટલે એના લેખે આપણને 50 પીવી લેખે આપણને મળે 8.8. 50 × 8.8 એટલે આપણને મળે છે 440. ક્લિયર? પહેલી વાર જે બી વ્યક્તિ આવે છે, હું બી બિઝનેસમેન ત્યારે મારું પહેલું પેમેન્ટ 440 હતું, ઓનલાઈન સર્વિસ પહેલું પેમેન્ટ 440. હવે હું છું મારી નીચેની ટીમ કોઈ બી લેવલ પર, 100માં લેવલ પર, 500માં લેવલ પર, ગમે ત્યાં બી 13 પીવી નો બિઝનેસ અહીંયા કરે છે, 13 પીવી નો બિઝનેસ અહીંયા કરે છે, તો મને અવેરનેસ બોનસ કેટલો મળશે? 10 × 88. 13 × 8.8. ઓકે. બહુ સિમ્પલ કે તમને કદાચ આ મહેનત લાગશે, હા કે ના? પણ હું તમને બહુ સિમ્પલ વસ્તુ પાછળથી આપીશ, બરાબર? પીડીએફ ફોર્મમાં આપીશ, જેમાં બધું રેડીમેડ છે, કોઈ મહેનત કરવાની જરૂર નથી. પણ હા, વાય ઇટ ઇઝ ધેર? કેમ આપણે 10 રૂપિયાની વાત નથી કરતા? એ એટલા માટે કારણ કે એ છે ને ક્યાંક ને ક્યાંક ઇલીગલ થઈ જશે. મારા ઇઝીનેસ માટે મેં 10 રૂપિયાની વાતચીત કરી લીધી. કાલે ઉઠીને કોઈ વ્યક્તિને બતાવ્યું, એ વ્યક્તિ કે આને 10 બતાવ્યું અને હતું તો 8.8 હતું, બરાબર? તો કાલે ઉઠીને એ કેસ કરી નાખશે તો બધાની ઇન્કમ બંધ. એટલે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ સાગર સરે બી જે પીપીટીમાં ચેન્જીસ કરે છે, લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ કરે, બરાબર? 8.8 રૂપિયા મળશે. 114.4. ફેમિલી બોનસ આનો આ જ બિઝનેસ 13 પીવી આજે અને 13 પીવી કાલે કરું છું તો મને 8.8 મળે છે, પણ આનો આ જ બિઝનેસ હું સાથે કરું છું તો મને બીજા 13 × 59.4 મળે છે. મતલબ ફેમિલી બોનસ મને મળે છે, બરાબર? બધા લોકોને ખ્યાલ છે એટલા માટે વાતચીત કરું છું, એક બે લોકો નવા છે. સેમ કે 25 નું થશે તો બી, તો 25 આપણે હવે સાથે લઈને ચાલીએ. 25 × 8.8 + 59.4 એટલે 68.2, બરાબર? 50 પીવી નો બિઝનેસ થયો તો 50 × 68.2, બરાબર? એટલે આ આવશે 3410 રૂપિયા, બરાબર? અને અહીંયા 100 અને 100 × 68.2 એટલે આપણને મળશે 6820 રૂપિયા. અને આમાંથી 2% ટીડીએસ કટ થાય છે, જે આપણે આઈટી રિટર્ન ભરીએ એટલે આપણને પાછું મળશે. ઠીક? 7મા મહિના સુધીમાં આઈટી રિટર્ન ભરવાનું છે, બધા લોકો ભરી લેજો. તો 8મા મહિનામાં તમારું આઈટી રિટર્ન પાછું આવી જાય. જે બી 1000, 5000 જે બી જોઈતું હોય તો રાખજો, મેં મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું. આઈ નો મને. ઓકે, ક્લિયર? ક્લિયર? ઓકે. હવે આ આપણું ફર્સ્ટ બનાવવું. કંપની અહીંયા એક બીજી નવી મસ્ત વસ્તુ એન્ટર કરી છે, એ છે માય સેલ્ફ રિપર્ચેસ. માય સેલ્ફ રિપર્ચેસ ની જરૂર કેમ છે? બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું
આપણે લોકો ઘર માટે કંઈક ને કંઈક પ્રોડક્ટ પરચેસ કરતા જોઈએ છીએ, હા કે ના? તો આપણી ટીમ, સપોઝ મારી ટીમ તો મારી ટીમ નીચે 60,000ની ટીમ છે, તો 60,000ની ટીમ કંઈક ને કંઈક તો પરચેસ કરતી હશે. અચ્છા, એક્ટિવ 10,000 પકડીને ચાલુ, તો 10,000 લોકો શર્ટ્સ બાય કરતા હશે, પેન્ટ્સ બાય કરતા હશે, અથવા બીજું કંઈ પરફ્યુમ કે બીજી કોઈ બી ઘરની જરૂરિયાતો બાય કરતા હશે, હા કે ના? યસ. એ લોકો જ્યાંથી બાય કરે મને કંઈ પડે? તમે સાહેબ કીધું સાહેબ કંઈક કરો, મને પૈસા મળે એવું કંઈક કરો, થોડા વધારે. મહિને 8-9 લાખ રૂપિયા આવે, પોસાતા નથી, થોડા વધારે કરો ને. તો સાહેબ કંઈક કામ કરીએ. શું કરીએ? કે તારી નીચેના કે જે લોકો છે, મને કહે કે તારી નીચેના જે લોકો છે એ લોકો શર્ટ છે ને આપણી કંપની નથી બાય કરશે. સાહેબ એ વસ્તુ બરાબર, મને શું મળશે? તો કે એમ જ તને મળશે. એટલે સાહેબ એક વસ્તુ સિમ્પલ આવી ગઈ કે દરેક લોકો પોતાની ઘરની જરૂરિયાતની વસ્તુ કંઈક ને કંઈક બાય કર્યા કરશે, અને એ જેટલું બાય કરશે એમાં તને પૈસા મળે કે સાહેબ તો પોસાય, મજા આવે, બરાબર? આ જે માય સેલ્ફ રીપર્ચેસ નો એક સિમ્પલ ઇન્ટેન્શન એ છે. માય સેલ્ફ રીપર્ચેસ એક ફરીથી છે ને નવું લોકર છે. આપણે તિજોરી ખોલીએ ને, હા કે ના? તિજોરીની અંદર બધી વસ્તુ પડી હોય, પણ એની અંદર એક બીજું લોકર હોય, બીજા લોકરની ચાવી હોય, હા કે ના? તો બીજા લોકરની પહેલી ચાવી, એ ચાવી કઈ? તો કે મારે મારું સેલ્ફ રીપર્ચેસ કરવાનું. એટલે મેં સેલ્ફ રીપર્ચેસ કર્યું. હવે એ સેલ્ફ રીપર્ચેસ કર્યું એટલે મારી ટીમના બીજા લોકો જે બી સેલ્ફ રીપર્ચેસ કરે તો એ લોકરમાંથી મને બીજા પૈસા મળતા. ક્લિયર? હવે એ કઈ રીતે છે એ સિસ્ટમને આપણે સમજીએ. માય સેલ્ફ રીપર્ચેસ એની પહેલા આપણે એક ટ્રીપની વાત કરીએ. થાઈલેન્ડ, એ પછી દુબઈ. આપણે 2 ટ્રીપ પર જવાનું. દુબઈની વાત કરી કે સાહેબ? હા, દુબઈ. થાઈલેન્ડ અને દુબઈ આપણે જવાનું. આપણા ખર્ચે જવું કે કંપનીના ખર્ચે? કંપનીના ખર્ચે. તો કંપનીએ શું કીધું? કંપની એવું કે છે કે તમે લોકો જે બી ઇન્કમ લો છો, બરાબર? અચ્છા, હવે જો હું તમને આગળની 5 મિનિટ જે વાત કરું ને, સાગર સાહેબ પાસે વિડીયો મેં જોઉં, હા જી, મેં કહે જશે તો તમને લોસ છે, મને લોસ નથી. રિપીટ કરું છું, આગળ જે 5 મિનિટ સમજાવું છું એ સાગર સાહેબ પાસે ના જવું જોઈએ ને, કે તમને લોસ છે, મને લોસ નથી. મને બી લોસ છે, તમને બી છે, મને બી છે, બરાબર? તો સાહેબે શું કીધું કે તમે જે બી ઇન્કમ લો છો એ ઇન્કમની સામે હું તમને LRP આપીશ, લોયલ્ટી રિવોર્ડ પોઈન્ટ સર્વિસ. જે બી ઇન્કમ લો છો એની સામે લોયલ્ટી રિવોર્ડ પોઈન્ટ આપીશ. મતલબ તમે 10,000 રૂપિયા કમાઓ તો 10,000 ગુણ્યા એક, આટલા ટકા તમને રોયલ્ટી રિવોર્ડ પોઈન્ટ આપીશ. હું માની લો કે 5 લાખ રૂપિયા કમાઉં તો 5 લાખની સામે પર્સન્ટેજ આટલા. સાથે કેટલાની વાત કરી તું? કેટલાની વાત કરી તું? ખબર છે કેટલા ટકા? 5%. સાહેબે વાત કરી હતી 5%, હા કે ના? રિયલિટી તો આ 5% નહીં. કેમ સમજાવું? કેમ? બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું. 10,000 ના 5% કેટલા થશે? 300. કેટલા થશે? 500. 500 રૂપિયા થશે, હા કે ના? ઓકે, 5 લાખ ના 5% કેટલા થશે? 2,500 થશે. 25,000. 25,000. 25,000. હા, સોરી, 25. કેટલા થશે? 25,000. 25,000. ઓકે, હવે હું તમને કેલ્ક્યુલેટરમાં કહું. 14,740 ના 5% કેટલા થાય? 730. કેટલા થાય? 730. 730. કેલ્ક્યુલેટરમાં કરી. કારણ કે આપણે એક્ઝેક્ટ આંકડાની વાત કરી છે, એટલે 14,740 ગુણ્યા 5%, 737 રૂપિયા થાય. કેટલા થાય? 737. હવે હું તમને વિથ પ્રૂફ કહું છું. મને 737 નથી આવતા, મને આવે છે 837 પોઈન્ટ. એટલે મેં કીધું કે સાંજે મોકલતા નહીં. આ બધું સોફ્ટવેર નો ખેલ છે. સોફ્ટવેર ની અંદર એક સેટિંગ એવું છે કે સેટિંગના લીધે તમને ને મને સાહેબ જે LRP પોઈન્ટ્સ PPT માં બતાવે છે એના કરતા વધારે જ આવે છે. અને કેમ આપે છે એનું બી રીઝન મારી પાસે છે, પણ એ તમને એક્સપ્લેન નહીં કરું, બરાબર? તો સાહેબ આપણને કેટલા આપે છે? તો સાહેબ આપણને 5, 6, 8, 7 આટલા.
સારું કે ખોટું? સારું. દરેક બિઝનેસ ઉપર મને 100 વધારે આવે છે, પાછળ જતો મને ફાયદો થશે કે નહીં થાય? તો મને 5.687% મને આટલા LRP આપે છે, બરાબર? એટલે એક સિમ્પલ વસ્તુ છે, કે હું જેટલી બી ઇન્કમ કરીશ એની સામે મને શું મળશે? LRP પોઈન્ટ મળશે. હવે આપણી પાસે એક રેન્ક વાઇઝ છે, સ્ટાર રેન્ક, સુપરસ્ટાર, જેની ઇન્કમ 0 to 2.5 લાખ ની વચ્ચે છે, બરાબર? પછી બ્રોન્ઝ છે, બ્રોન્ઝની ઇન્કમ 2.5 લાખ થી 5 લાખ છે, બરાબર? પછી સિલ્વર છે, સિલ્વરની 5 to 10 lakhs છે, ગોલ્ડ છે, બરાબર? ગોલ્ડની 10 to 20 lakhs છે, પછી પ્લેટિનમ છે, 20 to 50 lakhs છે, અને પ્લેટિનમ પછી ડાયમંડની 50 to 99.99 lakhs છે, બરાબર? અને એ પછી હવે બ્લેક ડાયમંડની 1 કરોડ અમુક. પાન કાર્ડ વાઇઝ નહીં, આઈડી વાઇઝ. મારી એક આઈડી 1 કરોડ ને 58 લાખ છે, તો હું બ્લેક ડાયમંડ, એ આઈડી પર બ્લેક ડાયમંડ. તો મારી બીજી જે આઈડી છે એ છે 11 લાખ છે, તો મારી બીજી આઈડી શું થશે? ગોલ્ડ. એટલે ક્રાઇટેરિયા અલગ છે, બરાબર? એટલે કંપની આપણને સ્ટાર માટે એક અલગ ક્રાઇટેરિયા આપ્યો છે. સ્ટાર માટે જેમ કે વાત કરું તો સ્ટાર માટે 15,000 LRP કરવાના. કેટલા કરવાના? 15,000 LRP કરવાના, બરાબર? એ રીતે આના માટે કંઈક અલગ છે, આના માટે કંઈક અલગ છે, આના માટે કંઈક અલગ છે. તમારા જેવા માટે 1.5 લાખ છે, 1.5 લાખ LRP. સમજ આવી? મતલબ હું કંઈક પૈસા કમાઉં છું, એ પૈસા મારા ખાતામાં આવે છે. સપોઝ મેં મારી વાત કરી કે ગઈકાલ રાતે મારી કેપિંગ લાગી, તો કેપિંગની ઇન્કમ હતી 14,740 રૂપિયા હતી. ઓકે, 14,740 ના 5.687% પ્રમાણે મને 837.5 રૂપિયા કંપનીએ શું આપી દીધું? LRP. હવે મારે એવા LRP કેટલા ભેગા કરવાના? 1.5 લાખ રૂપિયા ભેગા કરવાના. શેના માટે? ક્લિયર? કઈ લાંબી મગજમારી છે આમાં? નહીં. તમે જે બી ઇન્કમ કરો છો એની સામે સોફ્ટવેર, અચ્છા, એ આ પાછું સિસ્ટમ આપે છે. એમાં સાહેબ ફરીથી ગણવા નથી બેસતા કે બીજા બેને આજે કેટલા કમાય, તો આના ખાતામાં નહીં. સોફ્ટવેર આખું સિસ્ટમ બની એ ઓટોમેટિકલી એલર્જી તમારા ખાતામાં જમા થતા જાય છે. અને જ્યારે તમારે એક્ટિવ થઈ જશે એટલે તમને ઓટોમેટિકલી નોટિફિકેશન બી આવી જશે કે ઓકે તમારું એક્ટિવ થઈ ગયું. ક્લિયર? ધીસ ઇઝ ઓલ ક્લિયર? હવે આ બધા માટે મેં કીધું કે પહેલી એક ચાવી છે, એ ચાવી ખોલવી પડશે લોકરની. એ ચાવી લોકરની એટલે તમારું માય સેલ્ફ રીપર્ચેસ, તમારે પોતાની જાતે એક સેલ્ફ રીપર્ચેસ કરવું પડે છે. અને એ સેલ્ફ રીપર્ચેસ કરવા માટે તમારે 25 PV નું રીપર્ચેસ કરવાનું. કેટલાનું? 25. હા, 25 PV. અત્યારે આપણે 25 PV ના કેટલા રૂપિયા આપીએ છીએ? 5,200, જે નોર્મલ પ્રાઇસ છે, હા કે ના? પણ જે રીપર્ચેસ માટે 25 PV છે એ એપ્રોક્સિમેટલી 7,000 થી 8,000 થી ચાલુ થાય, 7,400 થી ચાલુ થાય. મિનિમમ કેટલું છે? 7,400. તો તમારે 25 PV નું રીપર્ચેસ કરવાનું, એટલે દર મહિને 7,400 નું રીપર્ચેસ કરવાનું. ચાલશે? થશે? નહીં થાય? નહીં થાય? કેટલા થાય? કેટલા ના થાય? સાચું બોલવાનું. ના થાય વાળા કેટલા? ના થાય વાળા નહીં થાય, બરાબર? નહીં થાય. આપણે ખોટું શું કામ બોલીએ? સાચું બોલશું તો આપણી વાત કોઈ સાંભળશે, હા કે ના? આ બધા લોકો કેટલા ઇન્ડિયા વાળા દેખો સાહેબ નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. તો સાહેબ એક કામ થાય, 25 નું નથી, 0.25. હવે ચાલશે? હવે થશે? હવે આમાં કેટલા રૂપિયા લાગે? તો વધી 1,100 રૂપિયા. કેટલા? 1,100. હવે આટલું રીપર્ચેસ થાય છે ને, મજા આવે. આખા 12 મહિનાના તમે વધી ખીચામાંથી કેટલા રૂપિયા કાઢો? 12-13,000 રૂપિયા કાઢો, હા કે ના? આટલું રીપર્ચેસ થાય ને. હવે આની સામે તમને પાછી બીજી અલગથી ઇન્કમ આવશે. એટલે સાહેબ સિમ્પલી શું કરી, શર્ટ લેવો છે તો અહીંયાથી શર્ટ લો, જૂતા ચપ્પલ લેવા છે, બૂટ લેવા છે, બધું અહીંયાથી લો. તમને બધું જે છે બધું અહીંયાથી રીપર્ચેસ કરો. એટલે તમારે બધા માટે. અને મજાની વસ્તુ શું છે ખબર છે? સુપરસ્ટાર ને બી 0.25 મિનિમમ, પણ
પછી તમને જેવી વધારે લેવું તો લઈ શકો, એનો કોઈ વાંધો નહીં. સુપરસ્ટાર ને બી આટલું અને બ્લેક ડાયમંડ ને બી પતી ગયું છે એમ. રાઈટ. ઓકે, હવે ઇન્કમ ની વાત કરી લઈએ. સુપરસ્ટાર ને લેફ્ટ રાઈટમાં 100 પીવી નું રીપર્ચેસ થાય. શું થાય? ડેલી ઇન્કમ નહીં, 6820 ને સાઈડમાં મૂકી દો. 100 પીવી નું સેલ્ફ રીપર્ચેસ થાય તો એને 17 આટલા રૂપિયા મળશે. ચાલશે? એને રીપર્ચેસ કેટલાનું કર્યું હતું? 1100. નીચે 100 પીવી નું રીપર્ચેસ થયું, એને કેટલા મળ્યા? 1750. ચાલશે? નહીં ચાલે? ના ચાલે તો ના જ પાડવાની. તો પછી આપણે થોડું વધારીએ ને. હા, તો વધારીએ. ના ચાલે તો ના પાડી દેવાની કે નહીં નહીં સાહેબ આટલું નહીં ચાલે. તો સાહેબ એ કહે કે નહીં ચાલે તો કે ચાલો 17,500. હવે ચાલશે? હવે ચલાવજો, મને આવા જીરો નહીં વધે. તો એ લોકોને 100 પીવી નું રીપર્ચેસ થયું ગમે ત્યારે. હવે સમજો, બહુ સાયકોલોજીકલ એક વસ્તુ સમજો. સુપરસ્ટાર વાળો આખા વર્ષમાં 1 મિનિટ બાદ કેટલા પીવી નું રીપર્ચેસ કરશે? 1100 લેખે 13,000 રૂપિયાનું રીપર્ચેસ કરશે. હા કે ના? આખા વર્ષમાં 13,000 રૂપિયાનો રીપર્ચેસ કરે છે. પણ તમે સમજો, આખા વર્ષમાં એક જ વખત એની નીચે 100 પીવી નું એને 17,500 થાય તો એ લોસમાં કે પ્રોફિટમાં? પ્રોફિટ. 6 મહિનામાં એક વખત થયું તો 12 મહિનામાં 2 વખત થયું. શું થયું? વધારે પ્રોફિટ. હવે તમે વિચારો, સાગર સાહેબ ચેન્જીસ કરે છે એ સારું કે ખોટું? મને આજે વિચાર આવ્યો, ઘણા લોકો છે ને લીડર્સ લોકો કોમ્પ્લેક્સિટી એટલા માટે દે કે સાહેબ ચેન્જીસ કરે છે. ગાળો ના પણ ગાળો આપીને બી કહીએ કે ભાઈ તું બીજી કંપની ચેન્જ કરીને એ બેટરીમાં ત્યારે તું કમાયો હતો, તે ચેન્જ ના કરી હોત, તું જે જૂની કંપનીમાં કામ કરતો હતા ભાઈ, તમે એ ચેન્જ કરીને આ કંપનીમાં ના આવ્યા તો તમે શેના કમાતા હતા? સાચી વાત કે ખોટી વાત? તો ચેન્જીસ જરૂરી છે. હા કે ના? પણ સાહેબ જેટલું ચેન્જીસ કરે છે એક જ વસ્તુ છે, મને ઉપરથી કહું છું. સાહેબ એમ કે છે કે આનું આ ચેન્જીસ કરી, આનું આ ચેન્જીસ કરી, આમથી આમ કરી. સાહેબ એક કે દિવસ એમ આઈ બોલે કે હવે મારે ચેન્જીસ નથી કરવું, કમ્પ્લીટ બંધ કરી, એવું કે? કારણ કે એમનામાં આપવાની દાની છે. બરાબર? ધેટ ઇઝ વોટ. બ્રોન્ઝ માટે શું છે? બ્રોન્ઝ માટે 200 છે. એ લોકોને કેટલા મળશે? 10,000. પોસાય વાત છે. બરાબર? સિલ્વર માટે 250 છે. એ લોકો માટે બી 10,000. ગોલ્ડ માટે 300 છે. એ લોકો માટે બી 10,000. ડાયમંડ માટે 1,000. સોરી, પ્લેટિનમ માટે 400 છે. 400. એ લોકોનો બી 10,000. બ્લેક ડાયમંડ માટે કેટલા છે? 1,000. 1,000. એ લોકોને 10,000. અને અહીંયા 1,000. એ લોકોને બી 10,000. ઓકે, આ બધી વસ્તુ પ્રોપરલી એની જગ્યાએ છે. જેને બી કમ્પ્લેન હોય એ લોકો ઇન્કમ લેવાની નહીં. સાહેબ આવે તો પાછી આપી દો. સાહેબ મને પ્રોબ્લેમ હતો કે મારે પાછી માં જોઈતી નથી. સાચી વાત છે ને યાર? ના જોઈતું હોય તો ઓકે. હવે એક વસ્તુ અહીંયા હું તમને બધાને એક સાયકોલોજીકલ એક વસ્તુ સમજાવું. જે વ્યક્તિ સિલ્વર છે, સમજો સિલ્વર છે, જે વ્યક્તિ સિલ્વર છે સમજો, તો સિલ્વર ની નીચે બ્રોન્ઝ, સિલ્વર ક્યાં? બ્રોન્ઝ. તો બ્રોન્ઝ ની નીચે સુપરસ્ટાર હશે કે નહીં હોય? હા કે ના? 2 જણા તો હશે કે 2 જણા પાછળ મહેનત કરશે કે નહીં? ચાલો, રાઈટ. આ બંને લોકો 100 પીવી અચીવ કરશે. સોરી, આઈડિયો 100 અચીવ કરશે, 200 આ 100 અચીવ કરશે અને આ 100. એટલે આને કેટલા મળશે? 17,500 મળશે. આને બી કેટલા મળશે? 17,500 મળશે. બ્રોન્ઝ વાળા માટે 100 ના લેકે અહીંયા કેટલા થઈ ગયા? 200. થયા કે ના થયા? બ્રોન્ઝ વાળો અલગથી મહેનત કરવા ગયો નહીં. આની નીચે જે બી મહેનત કરી એમાં એનું પોતાનું ઘર ચાલી ગયું. હા કે ના? આને 10,000 ઓટોમેટિકલી મળશે કે નહીં મળે? ક્લિયર? હવે સેમ વે તમે સમજો,
ચલો હવે સેમ વે અહીંયા એક બીજો બ્રોન્ઝ વાળો હશે, એ બ્રોન્ઝ વાળાની નીચે અહીંયા બી બે સુપરસ્ટાર હશે. એ સુપરસ્ટાર લોકો 7,500 17,500 અચીવ કરશે, એટલે આ બ્રોન્ઝ વાળો કેટલા અચીવ કરશે? 10,000 કરશે. હા કે ના? આના 200, એટલે આના માટે કેટલા થઈ જશે? 400. અહીંયા કેટલા થઈ જશે? 400. 400 થઈ જશે. એટલે એની ઉપર કોણ આવશે? સિલ્વર આવશે. અચ્છા, સિલ્વર ને તો જોઈતા હતા કેટલા? 250. તો એને 400 મળે તો એને 10,000 મળે કે ન મળે? મતલબ ટેન્શન એ નથી લેવાનું કે મારું ક્યારે થશે, નીચે વાળાનું કરાવો તમારું ઓટોમેટિકલી થઈ જશે. હો ભાઈ, એટલે બહુ સિમ્પલ લેંગ્વેજમાં નવા પ્લાનમાં એટલું જ છે. 100 ફી પર 6,820. એલઆરપી કેટલા? જેટલી બી ઇન્કમ લઈએ એના 5%, 5.687%. કારણ કે એ જે છે ને એ ડિફરન્સ એ તમને લાખે વિચારીને તો લાખે બહુ વધારે છે. સમજાવું તમને? 1 લાખના 5% કેટલા થાય? કેટલા થાય? 1 લાખના 5% 5,000. પણ 1 લાખના પેલા પ્રમાણે જોવા જઈએ તો 5,670, સોરી 687, 5,600. આની આ વસ્તુ 10 લાખ જાય તો આ કેટલું થયું? 50,000. અહીંયા કેટલા થઈ ગયા? 56,000. 6,870 રૂપિયાનો ડિફરન્સ. એટલે આ આપણા માટે બેટર છે. બરાબર, કોઈને સમજવું હોય કે સાહેબ આ અલગ કેમ છે એવું તેને પછી ટેકનિકલી સમજાઈશ. બરાબર, પણ મારી પાસે બધા ક્વેશ્ચન્સના આન્સર છે. બરાબર, સો ઇટ ઇઝ વેરી ક્લિયર. અને પછી સેલ્ફ રીપર્ચેસ બધાએ 0.25 નું કરો. એટલે સિમ્પલ વસ્તુ, સાહેબ આપણને જેટલો પૈસા આજ સુધી આપ્યો છે, અત્યારના આવતો એટલે એને કોઈ કન્સિડર ના કરો. સાહેબ જે આપ્યો છે એમાંથી સાહેબને આપણે વર્ષના 13,000 રૂપિયા પાછા આપવાના છે. ચાલશે? બરાબર, એ 13,000 રૂપિયા પાછા આપીશું તો સાહેબ આપણને બીજા 30,000, 40,000, 50,000 રૂપિયા આપશે. જરૂર હોય તો રાખજો, નકર હું છું જ મને આપી દીધું. ઓકે, અને બસ આ ટ્રીપ ની બધી વસ્તુ છે. બાકી બહુ સિમ્પલ વસ્તુ. એ બાયો જેવો બિઝનેસ મેં ગયા નથી. અત્યારે સાંજે 5 વાગ્યા થતા સાહેબ કેપિંગ થઈ જશે. 14,000 રૂપિયાનો બિઝનેસ ઇન્કમ આવશે યાર. 14,000 12 કલાકમાં યાર. હવે આના કરતા સારી વસ્તુ મેં ક્યારે મારી જિંદગીમાં વિચારી નથી. હું જયારે ટ્યુશન ક્લાસીસ કરતો હતો ત્યારે મને એમ નતું, ભાઈ 50,000 રૂપિયા, ઓહો 50,000 કમાઈએ છીએ એમ. પણ હવે હા, સોળ તારીખ એટલે 16 આવતીકાલથી તમારે પહેલું રિપોર્ટેસ 25 થી જ કરવાનું છે મિનિમમ એક્ટિવેશન ડેટ પ્રમાણે. અને એક્ટિવેશન ડેટ પ્રમાણે તમારી જે બી એક્ટિવેશન ડેટ હોય એ પ્રમાણે. ના એવું નથી. કંપની તમને વધારે પૈસા આપવા માંગે છે. તમને યાદ રહીએ નહીં, તમને કંપની વધારે પૈસા આપવા માંગે છે. સમજો? ઓકે, ચલો પ્રેક્ટિકલી સમજો કે હું સુપરસ્ટાર છું. હું કોણ છું? સુપરસ્ટાર. બરાબર, હવે મારી નીચે 30 લોકો છે. 1 2 3 4 5 6 7 8 9 10 પકડી ચાલુ છું અત્યારે. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને આપણે 10 લોકો પકડે. અને 10 લોકોની ડેટ આ પ્રમાણે જ છે. પહેલાની 1 તારીખે છે, બીજાની 2 તારીખે છે, ત્રીજાની 3 તારીખે છે. બરાબર, આ સુપરસ્ટારની આ રીતે ડેટ છે. સમજો વસ્તુ. હવે સાહેબ એવું કહે છે બધા લોકો એક જ દિવસે રિપર્ચેસ કરો. બધા લોકો એક જ દિવસે રિપર્ચેસ કરો. આ બધા લોકોએ 100 PV નું રિપર્ચેસ કર્યું. એટલે મારા માટે કેટલા PV છે? 1000 PV છે. હા કે ના? અહીંયા 1000 PV છે. મતલબ આજે મહિનાની માની લો કે આજે 16 તારીખ જ છે, 15 તારીખ છે, અને 15 તારીખે બધા લોકોએ 1000 PV નું રિપર્ચેસ કર્યું. મને કેટલા મળશે? મને કેટલા મળશે? 17,500. કેટલા મળે મને? 17,500. રોજ કરશે તો રોજ મળે. હા, હવે બસ આ એ સિમ્પલ. બરાબર, હવે આવું નથી કરતા. પહેલો વાળો 1 તારીખે જ કરે છે. આ બંને 1 તારીખે કર્યું.
17,500 આ બંને બીજી તારીખે કર્યું 17,500 આ બંને ત્રીજી તારીખે કર્યું 17,500 1,75,000 રૂપિયા મળ્યા. તો 17,500 જોઈએ કે 1,75,000? સી મેં અગેન કીધું કે તમારું માઇન્ડસેટ, મેં મારું માઇન્ડસેટ ક્યાં દોડાવ્યું? સાહેબે જ્યારે મને પહેલી વાર વાતચીત કરી, મને ડાઉટ હતો, સાહેબે મને ક્લિયર કર્યું અને સાહેબ એક મસ્ત સ્લાઇડ બી બનાવી હતી, જે સ્લાઇડ મેં થોડી ઇમ્પ્રોવાઇઝ કરીને મેં લોકોને બતાવી. સાહેબ આપણું વિચાર, બાકી તમે બહુ સિમ્પલ વસ્તુ વિચાર કરો કે બધા લોકો એક જ દિવસે રિપર્ચેસ કરે તો સૌથી વધારે ફાયદો કોને? છે ને વધારે પૈસા કોઈને આપતો હોય ને, પેલા મહેમાન આયા હોય કે આપતો હોય ને, બરાબર, એટલે ઘરવાળા કે આટલા બધા પૈસા થોડી ગયેલા છે. આપણે ગુજરાતી છીએ, આપણે બધું ચાલે જ છે, હા કે ના? બધાના ઘરે ચાલે છે. યોગી તમે મેં ક્યારે એવું કીધું કે સાગર સાહેબ તમે કેમ આટલા બધા પૈસા આલો છો? એટલે યોગી તમે માટે ખરેખર તાળી હોવી. એટલે ઇટ ઇઝ વેરી ક્લિયર કે આ તમે અલગ અલગ ડેટે કરો છો. હવે તમે જ્યારે જે ડેટે કરશો, હવે આમાં બીજો એક ક્રાઇટેરિયા એવો છે કે માની લો કે આ એક વાળો છે, એક વાળાની નીચે 7 વાળો છે. કોણ છે? 7 વાળો. સોરી, ઉલટું છે કે 7 વાળાની નીચે કોણ છે? 1 વાળો. હવે જો 1 વાળે પહેલી તારીખે કરી લીધું તો 7 વાળે 1 તારીખથી કે મેક્સિમમ 2 તારીખ સુધી મેં એને કરી દે. મેક્સિમમ એને 2 તારીખમાં કરી લેવાનું. એટલે હવે 7 વાળાની નેક્સ્ટ ડેટ કઈ આવી જશે? 2 તારીખ આવી જશે. હવે એને આખી લાઈફ એને 2 તારીખથી કરો. દેખો, બધી રીતે આમાં કંપનીનો બી ફાયદો છે ને આપણો બી ફાયદો છે. નવા લોકો નવા રોજ અલગ અલગ દિવસે આયા કરશે અને અલગ અલગ બિઝનેસ ત્યાં કરશે. પણ એક સિમ્પલ વસ્તુ, જેટલા પૈસા સાગર સર આપે છે ને, આપણે જો ખરેખર કેલ્ક્યુલેશન લગીએ તો એમ થાય કે આના સિવાય કાંઈ જ નહીં કરાય. અને આરતીબેન ને ખબર છે, આરતીબેન હું તમારા ઘરે આવતો તો મહિના 2 મહિના આવતો તો, બરાબર, એ વખતે પૈસા નતા આવતા છતાંય મેં શું પકડી રાખ્યું? એ બાયડોને પકડી રાખ્યું કે ના પકડ્યું? આપણને આજે નહીં તો કાલે કોઈક તો મળશે કે નહીં મળે. મને નીચે વિનીત પ્રધાન, મને એક ટાઈમ વિનીત પ્રધાન જેવો જે લીડર છે, આજે નહીં તો કાલે બીજી બાજુ આવશે. જે જોતા મારી ઇન્કમ 1,78,34,000 છે, તો મારી ડાઉનલાઈન ઇન્કમ 1,83,00,000 છે. વેંકટરાજુ અને વિથ પ્રૂફ, હવામાન વિથ પ્રૂફ, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ પાર્ટ, રાઈટ? વી આર એન્ડિંગ ધ સેશન. લાસ્ટ 1 મિનિટ પ્લીઝ ક્લોઝ. થેન્ક યુ પ્રકાશ સર. એક જોરદાર તાળી પ્રકાશ સર માટે.